તો જય માતાજી, આજે વાત કરશું વ્યક્તિ વિશેષ અને એક સચોટ માણસ, સાચું બોલવાવાળા અને કવિ હૃદય, શેરો શાયરીના શોખીન કેએલ રાજપૂત, જે ભરડવાના વતની છે અને સોલંકી રાજપૂત છે અને અમારા ભાણુભા છે. કેએલની એક રચનાઓ ગજબની હોય છે ફેસબુકમાં, ટ્વિટરમાં. તો પછી એમની રચના વિશે મને એક પસંદ આવી. તો એક સારી રચના છે જે માર્મિક કટાક્ષ છે સામાજિક વ્યવસ્થા ઉપર, જે અમુક જ લખી કે છે, મતલબ કે અડબોસની ઉધાર નહીં રાખતા કે. તો એ રચનાને હું વાંચી સંભળાવું છું. રચના એવી છે કે રાહુઓ કાયમ કરે છે રસપાન અમૃત તણું, ઝેર શંકરને અહીં પાવાની પ્રથા છે. અને જીવતા જગત ઝેર કરે, જીવવું કાયમ જેનું, અંત સમયે અને છેક સુધી મૂકી જવાની અહીં પ્રથા છે. બેટીઓ કાયમ રાખે છે સંભાળ બાપની, બેટીઓ કાયમ રાખે છે સંભાળ બાપની કેવી, છતાંય અંતે એને પારકું ધન કહેવાની અહીં પ્રથા છે. વેચ જેવડા વ્યવહારમાં વેચે જાય છે વાડીઓ. અમારા બાજુ મોમેરાની બધું ખૂબ હોય છે, બધે હોતું છે પણ અમારા બાજુ થોડુંક વધારે છે કે વેચ જેવડા વ્યવહારમાં વેચાઈ જાય છે વાળીઓ, તો માયરામાં ઢાલ જોઈને મોઢું ફેરવી લેવાની અહીં પ્રથા છે. ગમે તેટલું મોમેરો કર્યો હોય તો ઓળું તાજીને બેઠા મુખવાસના શોખીન, કદી એમ ના કે કોઈ ગરીબને કે ના સારું લાવ્યો. એટલે અહીં એવી પ્રથા છે. અને ભીની આંખે કેલ પણ કરેલા કર્મ આવશે સાથે, બાકી સદા સંપત્તિ સઘળો મૂકીને અહીં જવાની પ્રથા છે, મૂકીને અહીં જવાની પ્રથા છે. તો કેએલની આ જે લાઈન છે મને બહુ હાર્ડ ટચ થઈ હતી. તો મેં કીધું કાલે જ કેએલને કીધું આ એક વિડીયો બનાવી અને એમને સમર્પિત કરું. કેએલ સિવાય દેવાયત ભમર સાહેબ છે, જે ગાંધીનગર નોકરી કરે છે. એમની રચનાઓ પણ ગજબની હોય છે. ફેસબુકમાં એ તાજી ઘટનાઓ, માર્મિક, હાસ્ય, કટાક્ષ, રાજકારણ ઉપર ગમે તે ઉપર રચનાઓ બનાવી દે છે. શીઘ્ર કવિ છે તેઓ. તો આવા માણસોને બિરદાવવા જોઈએ કે જેથી એમને પણ ખુશી મળે ને એ લોકો પણ આગળ રચનાઓ બનાવતા રહે અને સમાજને એક સારો સંદેશ આપતા રહે. જય માતાજી, જય ધરણીધર, જય લખપતિ દાદા, દિલીપસિંહ સોઢા.